કે એનડીએસનો ફાયદો શું છે. વિદ્વાન વક્તાઓ તો અહીંથી માર્ગદર્શન આપશે, પણ એ માર્ગદર્શન ઉપર આપણે ચાલવું પડશે. આ પ્રયોગાત્મક વાત છે, ખાલી શ્રવણ માત્ર નથી. એમ આધ્યાત્મિક જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન શ્રવણ માત્ર છે ઉત્તમ અધિકારીઓ માટે, પણ આ કર્મનો વિષય છે. કર્મથી જે મળે એ કર્મથી જ મળે, અને જ્ઞાનથી મળે એ નિત્ય પ્રાપ્ત હોય ને જે, એ જ્ઞાનથી મળે. અને અપ્રાપ્ત વસ્તુ હંમેશા કર્મથી મળે. સ્વાસ્થ્ય આપણા માટે અત્યારે અપ્રાપ્ત છે, માટે કર્મ કરવું પડશે, ઋષિઓની આહાર વ્યવસ્થાને અપનાવવું પડશે. તો અને એમાંય જ્યારે વિદ્વાન એવા ઋષિઓ મહાપુરુષો અને એ પરંપરાના આપણે બધાએ, અને એમાંથી આવા સરસ મજાના સ્વયંસેવકો વિદ્વાનો, જેની કવિ નીરજની ભાષાની અંદર એક ગીતના લાઈન બોલું ને તો બહુ સરસ મજાની વાત છે કે મેં બસાના ચાહતા હું સ્વર્ગ ધરતી પર, કે मैं बसाना चाहता हूँ स्वर्ग धरती पर, उस नगर की हर गली तैयार करता हूँ, आदमी हूँ आदमी से प्यार करता हूँ, आदमी हूँ आदमी से प्यार करता हूँ. જ્ઞાન અને પ્રેમમાં જીવનની ધન્યતા છે. જ્ઞાનની સાથે પ્રેમ જ્યારે ભળે છે ત્યારે સોનામાં સુગંધ ભળે છે. એટલે વિષ્ણુ ભગવાને મહાદેવની જ્યારે ઉપાસના કરી ત્યારે એક કમળ છે ને એ ઓછું પડ્યું તો નેત્ર કમળ છે એ આપી દીધું છે. વિષ્ણુ ભગવાન પ્રેમના દેવ છે, 10 અવતાર તો છે જ, પણ જ્ઞાનની સાથે મહાદેવ જ્ઞાનના છે. તો જ્ઞાન અને પ્રેમ જ્યારે ભળે છે ત્યારે જીવન દીપી ઉઠે છે. ત્યારે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ સિયારામમાં સબ જગ જાની જ્યારે આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, તો અણુ અણુ સાથે તમે પ્રેમ તમારા માટે સહજ થઈ જાય છે. કારણ કે એ અણુ અણુ નથી, એ વ્યક્તિઓ નથી, સ્ત્રી પુરુષો કે બાળકો નથી, હાલતા ચાલતા નારાયણ છે. થઈ શકે તો નારાયણની સેવા થઈ શકે, એને વંદન થઈ શકે. એના ઉપર ઉપકાર શું કરીએ અમે કે કોઈ પણ વિદ્વાનો. આ દ્રષ્ટિ આપણને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જીવનનો ખરો આનંદ